અહીંયા વાયટી સ્ટુડિયોને આપણે ઓપન કરીને વાયટી સ્ટુડિયોમાં તમે જુઓ અહીંયા કેટલા વ્યૂઝ તમને જોવા મળી રહ્યા છે મિત્રો, જોઈ લો અહીંયા 1.5 મિલિયન ઉપર તમને જોવા મળી રહ્યા છે, 16 લાખ આસપાસ, બરોબર। પણ યુટ્યુબની જે પોલિસીમાં જે ગણતરી કરવામાં આવે છે કે જે મોનેટાઇઝેશનમાં ગણતરી કરવામાં આવે છે, તો એમાં મિત્રો આ વ્યૂઝની ગણતરી થતી નથી। હવે તમે લોકો વિચારતા હશો તો આ વ્યૂઝની ગણતરી નથી થતી તો બીજા કયા વ્યૂઝ હોય છે, તો એ હોય છે મિત્રો એન્ગેજમેન્ટ। તો એન્ગેજમેન્ટ એટલે મિત્રો શું, ખાસ બધી માહિતી તમને આ વિડીયોમાં સમજાવવાનું છું, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો। હવે તમે વિચારતો કે અહીંયા આપણને 1 કરોડ વ્યૂઝ મળી ગયા છે તો હવે આપણને ચેનલ મોનેટાઇઝેશન માટે એપ્લાયનું ઓપ્શન તમને મળી જશે? નહીં મિત્રો, નહીં મળે। યુટ્યુબની પોલિસી વ્યૂઝ કયા વ્યૂઝની ગણતરી કરવામાં આવે છે ને અને કઈ રીતે યુટ્યુબ એના ગણતરીમાં જે વ્યૂઝ લે છે એની બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો। ચેનલની અંદર નવા હોય ને તો ખાસ આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલમાં હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે। ઘણા બધા એવા સબસ્ક્રાઇબ મિત્રો છે જે શોર્ટ વિડીયો ઉપર મિત્રો કામ કરતા હોય છે, તો એ લોકોને વ્યૂઝ પણ ઘણા બધા આવતા હોય છે, તો એ લોકો માત્ર અહીંયા ઉપર જે હોમ પેજનું જે ઓપ્શન છે આ હોમ પેજ ઉપર જ લોકો ધ્યાન આપતા હોય છે કે અહીંયા અમારા 1 કરોડ વ્યૂઝ થઈ જશે એટલે આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જશે મિત્રો। પણ અહીંયા મિત્રો જે વ્યૂઝ છે આ વ્યૂઝની કોઈ દિવસ ગણતરી થતી નથી। ઓરિજિનલ વ્યૂઝ કોને કહેવાય છે એ બધી માહિતી તમને સમજાવવાનું છું, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો, કારણ કે તમને ત્યારે જ ખબર પડશે કે આપણી ચેનલની અંદર 10 મિલિયન વ્યૂઝ ક્યારે બનવાના છે ને ક્યારે બનશે એમ। તો વિડીયોની અહીંયા આપણે શરૂઆત કરીએ। તો વાયટી સ્ટુડિયોને મિત્રો જ્યારે તમે ઓપન કરો એટલે અહીંયા ઉપર તો તમને દેખાડતું જ હોય છે કે અહીંયા તમને દાખલા તરીકે અહીંયા જે 16 લાખ છે એવા તમારા સમજી લો કે 1 કરોડ તમારા વ્યૂઝ બની ગયા છે અને તમે લોકો એવું વિચારતા હોય કે મોનેટાઇઝેશન માટે આપણે એપ્લાય કરી શકશું અને અહીંયા મોનેટાઇઝેશનનું જે સેક્શન છે એના ઉપર તમે ક્લિક કરશો તો 1 કરોડની જગ્યાએ મિત્રો અહીંયા તમને ખાલી 60 લાખ જ વ્યૂઝ જોવા મળતા હોય કે 70 લાખ જ મોનેટાઇઝેશનની અંદર, જે 10 મિલિયન વ્યૂઝ બતાવે ને એની અંદર। તો હવે મિત્રો એવું કેમ, આપણા વ્યૂઝ એડ કેમ નથી થતા? પણ તમને મિત્રો ખબર છે કે યુટ્યુબ એન્ગેજમેન્ટ વ્યૂઝની ગણતરી કરવામાં આવે છે। યુટ્યુબ જે છે ને મિત્રો તમને જે ઉપર હોમ પેજ ઉપર વ્યૂઝ દેખાડે છે એ માત્ર મિત્રો ઓરિજિનલ વ્યૂઝ હોતા નથી મિત્રો, એન્ગેજમેન્ટ વ્યૂઝ એટલે આખા વ્યૂઝ અલગ આવે। હવે કોને એન્ગેજમેન્ટ વ્યૂઝ કોને કહેવામાં આવે છે એ મહત્વની વાત છે। તો અહીંયા મિત્રો જે 16 લાખ છે આ વ્યૂઝ ઉપર આપણે ક્લિક કરી દઈએ અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમને છે ને ઘણા બધા ઓપ્શન જોવા મળે રહેશે, જોઈ લો અહીંયા તમને કન્ટેન્ટ છે, ઓડિયન્સ છે, આવક છે, આ બધા ઓપ્શનો તમને જોવા મળતા હોય છે। હવે આમાંથી ઓરિજિનલ કન્ટેન્ટ, ઓરિજિનલ વ્યૂઝની આપણે ગણતરી કઈ રીતે કરવામાં આવે તો મિત્રો અહીંયા એક ઓપ્શન છે એનાલિસ્ટનું, તો આપણે એનાલિસ્ટ ઉપર આપણે દાખલા તરીકે ક્લિક કરેલું છે અને અહીંયા કન્ટેન્ટ ઉપર ક્લિક કરી લઈએ તો કન્ટેન્ટમાં તમને આ ટાઈપનું જોવા મળી રહ્યું છે મિત્રો, ખાસ જોઈ લો। આ છે કન્ટેન્ટ, આમાં ઓરિજિનલ વ્યૂઝ કેટલા છે એ પણ આપણને અહીંયાથી જ મિત્રો ખાસ જોવા મળતું હોય છે। તો આ બધા અલગ અલગ ઓપ્શન છે, ઓડિયન્સનું ઓપ્શન પણ તમને જોવા મળી રહ્યું છે, ખાસ જોઈ લો। માસિક અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મળતા હોય છે। આવકનું ઓપ્શન ઉપર ક્લિક કરીએ તો ઓરિજિનલ વ્યૂઝ આપણે વાત કરી કે ઓરિજિનલ વ્યૂઝની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, તો આપણે થોડીક વાર નીચે જઈએ તો અહીંયા બધા વ્યૂઝ જોઈએ ને એક એક તમે વિડીયોની આપણે ગણતરી કરીએ તો દાખલા તરીકે હું અહીંયા એક મોસ્ટ ઓફ એક વિડીયો તમારી સામે અહીંયાથી લાવી દઉં છું, બરાબર। હવે મોસ્ટ ઓફ એટલે અહીંયા દાખલા તરીકે કોઈ વિડીયો સારો ચાલ્યો હોય તો એની એન્ગેજમેન્ટની વ્યૂઝની ગણતરી મતલબ કઈ રીતે કરવામાં આવે છે એ બધી માહિતી તમને પૂરેપૂરી અહીંયા સમજાવવાનું છું। તો દાખલા તરીકે અહીંયા સમજી લો કે આપણો કોઈ પણ વિડીયો અહીંયા આ એક વિડીયો ચાલેલો છે તો 48 નહીં આપણે એક 2 મિલિયન ચાલેલો વિડીયો છે, બરાબર। તો આ 2 મિલિયન વિડીયો અહીંયા ચાલેલો છે મિત્રો, ખાસ જોઈ લો 19 લાખ 0.9 એટલે 2 મિલિયન જ છે, બરાબર। પણ યુટ્યુબની જે પોલિસી છે કઈ રીતે કામ કરે છે મિત્રો, મહત્વની વાત એ છે ને પોલિસીને ધ્યાનમાં રાખીને યુટ્યુબ દરેકના માટે મિત્રો છે ને પોલિસી સરખી જ હોય છે। તો આપણે વ્યૂઝ ઉપર ક્લિક કરી દીધું છે। હવે અહીંયા તમને 5 ઓપ્શન અલગ જોવા મળી રહ્યા છે। ઉપરની સાઈડમાં પહોંચ એક અલગ આવ્યું છે, એન્ગેજમેન્ટ મેન યુટ્યુબનું વાયટી સ્ટુડિયોમાં ઓપ્શન તમને મળતું હોય તો એ છે મિત્રો આ એન્ગેજમેન્ટ। કોઈ પણ વિડીયો ઉપર તમે ક્લિક કરશો, ભલે વિડીયો તમારો ગમે તેટલો ચાલ્યો હોય પણ ઓરિજિનલ તમારે વ્યૂઝ ચેક કરવા હોય ને તો તમારે જે આ ઓપ્શન છે અહીંયા વ્યૂઝ તો તમને જોવા જ મળી રહ્યું છે, બરાબર, 19.9 બરાબર। પણ એ ઓરિજિનલ વ્યૂઝ નહીં, યુટ્યુબ ગણતરી વ્યૂઝની કઈ રીતે કરે છે એના માટે તમારે જવાનું છે એન્ગેજમેન્ટ। તો આ એન્ગેજમેન્ટ વ્યૂઝ ઉપર તમે ક્લિક કરો એટલે તમને કઈ રીતનું ઓપ્શન જોવા મળે છે, પહેલાં તો તમે આ વ્યૂઝ ઉપર ચેક કરી લો, નજર નાખી દો, બરાબર। 19 એટલે મતલબ 2 મિલિયન છે, બરાબર।
હવે આ એન્ગેજમેન્ટ ઉપર હું જેવું ક્લિક કરું છું તો ઓરિજિનલ વ્યૂઝ કેટલા છે અહીંયા જુઓ મિત્રો 7 લાખ। હવે આપ સમજી ગયા હશો મિત્રો કે ઓરિજિનલ વ્યૂઝની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને મોનેટાઇઝેશનની અંદર આ જે વ્યૂઝ છે એ એડ થશે, બાકી તમારા જે 2 મિલિયન કે 20 લાખ છે એ એડ નથી થવાના મિત્રો। જે પણ મિત્રો આ વ્યૂઝ છે એ જ તમારા એડ થશે 7 લાખ જ, બાકીના વ્યૂઝની ગણતરી થશે નહીં। તો આશા રાખું છું મિત્રો કે આ માહિતી 100% તમને ગમી હશે। ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે હોમ પેજ ઉપર આટલા વ્યૂઝ છે, અમારા વ્યૂઝ એડ નથી થતા। તો મિત્રો યુટ્યુબની પોલિસી એવી છે, ઓરિજિનલ વ્યૂઝ આને કહેવામાં આવે છે, બાકીના ઉપરના તમને જેટલા પણ વ્યૂઝ મળે છે એ વ્યૂઝની ગણતરી કરવામાં આવતી નથી। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ વિડીયો તમને છે ને નવા યુટ્યુબને લગતા દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહેશે। અને ઘણા બધા વિડીયો આપણે બનાવેલા પણ છે, આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો આપણે બનાવીએ છીએ મિત્રો, એ પણ ગુજરાતી ભાષાની અંદર। તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો ખાસ આપણા ઇન્સ્ટાગ્રામને પણ મિત્રો અને ફેસબુકને પણ ખાસ ફોલો કરી લેજો, જેમાં અલગ અલગ એની અંદર પણ માહિતી આપણે મૂકતા હોઈએ છીએ।